જ્યારે જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવે, જીવનમાં કોઈ દુઃખ આવે, ત્યારે ત્યારે આ ગોપી ગીતનો પાઠ કરવો જોઈએ, ગોપી ગીત સાંભળવું જોઈએ. આ ગોપી ગીતની એટલી તાકાત છે કે ગોપી ગીતથી અપ્રગટ કૃષ્ણ પ્રગટ થાય છે. આવો સાથે મળી આ ગોપી ગીતની કથામાં પ્રવેશ કરીએ. આ રાસલીલાની મધ્યમાં ગોપીઓને થોડોક અહંકાર થયો છે કે અમે કેટલા ભાગ્યશાળી. ગોપીઓએ જોયું કે આખું જગત અત્યારે ઊંઘી રહ્યું છે અને અમે ભગવાનની સાથે રમી રહ્યા છીએ. આ જગતના બીજા માણસો કેટલા દુર્ભાગ્યશાળી અને અમારા કેટલા પુણ્ય હશે કે અમારા કેવા ભાગ્ય કે ભગવાન આપણી સાથે રમી રહ્યા છે. આ ગોપીઓને અહંકાર થયો એટલે કૃષ્ણ અદ્રશ્ય થયા. અહંકાર હોય ત્યાં હરિ રહે નહીં. 3 વાટકા દૂધ પાક પી જાવ પછી 1 લસણની કળી ખાવ એટલે ઓડકાર છે લસણ ના જ આવે. એમ ગમે એટલા સત્કર્મ કરો પણ સત્કર્મ કર્યા પછી મેં આટલું મોટું કાર્ય કર્યું એવો મનમાં અભિમાન આવે ને એટલે ભગવાન અંતર ધ્યાન થાય છે. ભગવાનને અહંકાર હું પણ ગમતું નથી. ભગવાન અચાનક અદ્રશ્ય થયા એટલે હવે ગોપીઓ રડે છે અને રડતા રડતા કૃષ્ણને યાદ કરતા કરતા જે ગીત ગાયું એ ગીતને ગોપી ગીત કહે છે. કહે છે કે જ્યારે જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવે, જીવનમાં કોઈ દુઃખ આવે, ત્યારે ત્યારે આ ગોપી ગીતનો પાઠ કરવો જોઈએ, ગોપી ગીત સાંભળવું જોઈએ. આ ગોપી ગીતની એટલી તાકાત છે કે ગોપી ગીતથી અપ્રગટ કૃષ્ણ પ્રગટ થાય છે. આવો સાથે મળી આ ગોપી ગીતની કથામાં પ્રવેશ કરીએ. ગોપી ગીત એટલે કોઈ એક ગોપીએ ગાયેલું ગીત નહીં, પણ બધી ગોપીઓ સાથે મળી અને આ ગીત ગાય છે. અલગ અલગ ગોપીઓના અલગ અલગ ભાવ છે. જકારથી આ ગોપી ગીતનો પ્રારંભ થયો છે કારણ કે હૃદય બળે છે. શું કામ બળે છે? કારણ કે કૃષ્ણ ચાલ્યા ગયા એટલે હૃદયની આ વેદના હવે જીભ ઉપર આવી છે. શ્રયત ઇન્દિરા સસ્વદરહી દયતિ દ્રશ્યતા દીક્ષુતાવકા સ્ત્રયી ધૃતા સવ તામ વિજીવતે. હો શ્રીનાથજી આવજો રે, વાટ જોઈ રહ્યા યારના અમે. ગોપીઓ કહે કે હે પ્યારે, હે પ્રાણનાથ, તાવકા હવે અમે તમારા છીએ. એક મજાની વાત એ છે કે ગોપી ગીતની અંદર ક્યાંય ગોપીઓ કૃષ્ણનું નામ નથી લેતી. કહે છે કૃષ્ણને, પણ કહે છે જયતી તે અધિકમ, એટલે કે તમારાથી, તારાથી, આવા સંબોધનો વાપરે છે. કારણ કે કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે અને પૂર્વથી એક એવી રિવાજ પરંપરા રહી છે કે આપણે જેને અતિશય પ્રેમ કરીએ એનું નામ લેતા નથી.
માટે ગોપી ગીતની અંદર ક્યાંય કૃષ્ણ એવો શબ્દ નથી. ગોપી ગીતના બીજા શ્લોકમાં ગોપી કહે કે તમે મારા પતિ છો. સરદુદાસયે સાધુ જાસ સરસી જોદર શ્રી સુરત નાથ શુલ્ક દાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વધ. ઓ શ્રીનાથ આવજો હવે વાટ જોઈ રહ્યા ક્યારે અમે. હે અમારા પ્રેમ પૂર્ણ હૃદયના સ્વામી, અમે તમારી નિશુલ્ક દાસીઓ છીએ. અમારા મનોરથને પૂર્ણ કરનાર હે પ્રાણેશ્વર, શસ્ત્રથી મારવું એને વધ કહેવાય, પણ તમે તો અમને વગર શસ્ત્રથી તમારા નેત્રથી અમને મારો છો. આ પણ એક વધ છે. શરદકાલીન સ્વચ્છ સરોવરના જળમાં ખીલેલા કમળની જેમ તમે અમારી શોભા હણી લીધી છે. મારવા હોય તો અમને સુદર્શનથી મારો, પણ આ તમારી આંખના વિરહથી ન મારો. પ્રસન્ન થયું છે, અમે તમારા વગર રહી નહીં શકીએ. આદિ શંકરાચાર્ય આ જ ભાવને વ્યક્ત કરતા લખ્યું છે, સત્યપી ભેદાપગમે નાથ તવાહમ ન મામ કીનસ્ત્વામ. એટલે કે હે નાથ, એ સત્ય છે કે તું અને હું જુદા નથી, આપણે એક જ છીએ. પણ થોડા દેહ ભાવથી જીવ વિચાર કરું તો નાથ હું તારો છું. ત્યારે ત્રીજી એક ગોપી આવે છે અને ભગવાનના વિરહમાં રડતા રડતા કહે, વિષયલાપ્યયા વ્યાળ રાક્ષસા વર્ષ મારુત વૈધુતાયના વૃષમયા વિશ્વતો ભયા દૃષભતે વયમ રક્ષિતા ઓ શ્રીનાથ આવજો વાટ જોઈ રહ્યા ક્યારના અમે. હે પ્રભુ, તારે જો અમને મારવા જતા તો તે અમને કાળીય નાગથી શું કામ બચાવ્યા? તારે જો અમને મારવા જતા તો દાવાગ્નિથી શું કામ બચાવ્યા? મુશળધાર વરસાદથી શા માટે બનાવ્યા? વારંવાર હે પ્રભુ તે અમારી રક્ષા કરી છે. તારે જો અમને આવી રીતે મારવાતા તો અમને બચાવ્યા શું કામ? તે અમને તારા ગણ્યા છે, અમારી રક્ષા કરી છે. તે અમને તારા ગણ્યા હશે તો રક્ષા કરી હશે ને. એ સમયે રક્ષા કરી તો હવે શું કામ ઠુકરાવે છે? અમે જાણીએ છીએ કે તમે કોણ છો. એક ચોથી ગોપી આવી અને ભગવાનને રડતા રડતા કહે,
નિખલુ ગોપિકા નંદનો ભવા નખિલ દેહી નામ અંતરાત્મકો વિખન સાથી તો વિશ્વગુપ્તયે સખૌદેવાન સાત્વતામ કુલે. ઓ શ્રીનાથજી આવજો હવે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. ગોપી કહે કે અમે તને ઓળખીએ છીએ, તું શરીર ધારીઓમાં વસનાર સર્વનો સાક્ષી છો, તું અંતર્યામી છો. ગોપી ગીતના 9મા શ્લોકમાં ગોપી કહે કે ભગવાન તારા કરતા તારી કથા વધારે સારી છે. તારી કથા એ અમૃત જેવી છે. તું તો અમે બોલાવીએ તો આવે કે ન પણ આવે, પણ તારી કથાનો મહિમા કેવો. અમે એમ કહીએ કે ચૈત્ર વદ 13 થી ચાલુ થવાનું અને વૈશાખ સુદ ચોથે પૂરું થવાનું, એટલે તરત આવી જાય. અમે એમ કહીએ કે આવતા વર્ષે પણ આવવાનું છે, એટલે આવતા વર્ષે પણ કથા આવે. પણ ભગવાનનું એવું છે કે ભગવાન બોલાવીએ ત્યારે ન આવે, કારણ કે તો સર્વ સમર્થ છે. અને માટે આ શ્લોકની અંદર ગોપી ભગવાનની કથાનું વર્ણન કરતા કહે કે ભગવાન કરતા ભગવાનની કથા મોટી છે, કે જ્યારે બોલાવો ત્યારે આવે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાંતતમ ભુવિ ગૃહન્તિ તે ભૂરિદા જના. ઓ શ્રીનાથજી આવજો હવે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. ગોપી કહે કે તું નહીં આવે તો તારી કથાના આધારે અમે જીવશું, કારણ કે હવે અમે તને પતિ માન્યો છે. આ જ વાત મીરા કહે છે. મીરાના લગ્નની કંકોત્રી લખાય છે અને મીરા કહે કે એવા વરને વરીને હું શું કરું કે આજ જીવે અને કાલ મરી જાય. હું તો વરીશ એ કૃષ્ણને કે મારો ચૂડીને ચાંદલો અમર થઈ જાય. ગોપીઓ કહે કે અમે તને પતિ તરીકે માન્યા છે. અને ગોપી ગીતથી ભગવાન પ્રગટ થયા. બોલીએ ભાગવત ભગવાન કી જય.